વાયરસ કોવિડ સાથે ઘણો સિમિલર છે, તો એ મેજર્સ ઓલમોસ્ટ સિમિલર રહેશે. ફીવર, સોર થ્રોટ ગળું દુખવું, કોલ્ડ એટલે શરદી, ગળામાં બળતરા થવી, ઉધરસું અને શ્વાસ ચડવો. ચાઇલ્ડ કે જે 5 વર્ષ કરતાં નાનું હોય અને એમાં બી 1 વર્ષ કરતાં નાનું હોય તો બહુ જ સિવિયર થઈ શકે. જે આપણે ઇન્ડિયામાં 3 કેસ છે, 3 1 વર્ષ કરતાં નાના છે. હાઈગ્રેડ ફીવર જેમ કે 103નો તાવ અથવા તો હરીડ બ્રીથિંગ એટલે બાળક હાંફવા માંડે અથવા તો શ્વાસ વધારે લેતું હોય અથવા તો જાંબલી થવા માંડે, કલર ચેન્જ થવા માંડે બાળકનો, 2 વાર નવડાવવાનું અને 2 વાર બ્રશ કરાવવું, જેથી કરીને એક બી જાતના ઓર્ગેનિઝમ્સ અથવા વાયરસીસ આપણે સંક્રમિત ના થાય. ડેટા પ્રમાણે માતાને એના ગર્ભમાં જે બાળક હોય છે એ બાળકને ડાયરેક્ટ અફેક્ટ થતું નથી. ડિલિવરી બાદ જો માતાને વાયરસ થાય તો બાળકને વાયરસ આવવાની શક્યતાઓ ડાયરેક્ટ વધી જાય છે, કારણ કે યુઝ્યુઅલી ડાયરેક્ટ ફીડિંગ જ્યારે માતા કરતી હોય તો બાળક યુઝ્યુઅલી નીચે હોય છે અને માતાના નોઝની અથવા તો નીચે એટલે શ્વાસમાંથી વાયરસ ડાયરેક્ટ બાળકને લાગી શકે છે. આવા કોઈ લક્ષણો દેખાતા હોય તો તુરંત જ આપણે ડૉક્ટરને અથવા હોસ્પિટલમાં સંપર્ક કરવો. મિત્રો, કોરોના મહામારીએ તબાહી મચાવી હતી ત્યારે ફરીથી ગુજરાતની અંદર, ભારતની અંદર એક વાયરસ ચીનમાંથી એન્ટર થયો છે અને ચારે કોરેની ચર્ચા છે. HMPV વાયરસ જેની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, અમદાવાદની અંદર બાળક છે એની અંદર આ જોવા મળ્યું છે. તો અત્યારે આપણી સાથે બાળરોગ નિષ્ણાંત છે, સીધા જ એમને પૂછીએ કે શું છે આ વાયરસ અને કઈ રીતે આ લોકોમાં ફેલાઈ રહ્યો છે. આના વિશે હજી સુધી કોઈ જ આપણી પાસે માહિતી નથી, ત્યારે આપણે વધુ જાણકાર લોકોને પૂછીએ, એમની સાથે વાત કરીએ. એટલે આપણી સાથે બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર નીલ વાછાણી છે. સ્વાગત છે સર. થેન્ક યુ. સીધો જ સર પ્રશ્ન પૂછીશ તમને કે આ જે મહામારી જે કોરોના હતી એને હજી થોડોક જ સમય થયો છે, એની વચ્ચે આ બીજો વાયરસ આવો એન્ટર થયો છે જેના વિશે લોકોને નથી ખબર. સૌથી પહેલી પ્રતિક્રિયા તમારી શું છે? યસ, હવે આ છે ને નવો વાયરસ આવ્યો છે HMPV નામનો, હ્યુમન મેટાનિમો વાયરસ. યુઝ્યુઅલી આ વાયરસ એક ફ્લૂ લાઇક જ ઇલનેસીસ કહી શકાય કે વાયરસ કહેવાય. કોવિડનો સમાન વાયરસ છે કે જેમાં ઇન્ફ્લુએન્ઝા આવી જાય, RSV, ઇન્ફ્લુએન્ઝા, એ તમામ વાયરસની એક ફેમિલીનો એક વાયરસ છે. હાલની તકે આપણે ચિંતિત એટલા માટે છે કે આ ચાઇનાથી યુઝ્યુઅલી આવે છે. ચાઇનામાં અત્યારે નંબર ઓફ કેસીસ ખૂબ વધી ગયા છે. ગવર્મેન્ટની ઓફિશિયલ ફિગર્સ અને ડેટા તો નથી, પણ જે નંબર ઓફ હોસ્પિટલાઇઝડ કેસીસ છે, એમના ક્રિમેટોરિયમ્સ ફૂલ રહેવા માંડ્યા છે. એટલે એ બધું જોતા એ વાયરસ જો અગર ઇન્ડિયામાં ટ્રાવેલ કરતા હોય તો આપણા માટે થોડીક પ્રિકોશનરી એક્શન્સ લેવા જેવી છે. હાલ તકે મલેશિયામાં બી 350+ વાયરસીસ એ લોકોએ નોટિફાઈ કર્યા છે અને ઇન્ડિયામાં 3 વાયરસીસ અત્યારે ઓલરેડી પોઝિટિવ આવી ગયા છે. 2 છે પોઝિટિવ કેસીસ કર્ણાટક, જે બેંગ્લોરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલ છે, એમાં એક 3 મહિનાનું બાળક છે, એક 8 મહિનાનું બાળક છે, બંને પોઝિટિવ છે. અને રિસેન્ટ જેમ આપણે વાત થઈ, એક અમદાવાદમાં જે ગુજરાતનો પહેલો કેસ છે એ 3 મહિનાનું બાળક જે 5 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર હતું અને પછીથી ધીરે ધીરે કરતું અત્યારે લકેલી સારું છે. એટલે થોડુંક ધ્યાન રાખવા જેવું આપણે બધાને છે. સર, આ જે HMPV વાયરસ છે, તમે કીધું કે ચાઇનાની અંદર ત્યાંના સ્મશાન ઘર જે કહેવાય કે ત્યાં લોકોની મતલબ ઘસારો વધારે છે, એ લોકો ત્યાં છે, પણ ત્યાંથી તો ડેટા એકચ્યુઅલ ક્યારેય કોરોનામાં સાચો નહોતો આવ્યો આપણી પાસે. પણ આ બાળકો માટે કઈ રીતે ઘાતક છે કે આ કોરોના જેવા લક્ષણો છે અને લક્ષણો કેવા હોય અને આ વાયરસને કઈ રીતે ટેકલ કરવો એના વિશે વાત કરો. યસ, વાયરસ છે ને એ યુઝ્યુઅલી 3 કેટેગરીના લોકોને અફેક્ટ કરે છે. વન ઇઝ કે એક ચાઇલ્ડ કે જે 5 વર્ષ કરતાં નાનું હોય અને એમાં બી 1 વર્ષ કરતાં નાનું હોય તો બહુ જ સિવિયર થઈ શકે. જે આપણે ઇન્ડિયામાં 3 કેસ છે, 3 1 વર્ષ કરતાં નાના છે. બીજું 65 વર્ષ કરતાં મોટા લોકો, જે એલ્ડરલીઝ આપણે કહીએ એમને, એમાં બી સ્પેશિયલી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય અથવા તો જેને હૃદય રોગ હોય કે કિડનીની કોઈ બીમારી હોય કે જેમની ફેફસાની કોઈ ક્રોનિક બીમારી હોય એ લોકોને ખાસ. અને ત્રીજા છે કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ લોકો છે, જેમ કે કેન્સરના પીડિત હોય કે જે કીમોથેરાપી લેતા હોય કે બીજા કોઈ ક્રોનિક બીમારી હોય, એ ત્રણેયને આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. પહેલાં જો આપણે બાળકો લઈએ, હવે એમના સિમ્ટમ્સ શું છે? યુઝ્યુઅલી ફીવર, સોર થ્રોટ ગળું દુખવું, કોલ્ડ એટલે શરદી, ગળામાં બળતરા થવી, ઉધરસું અને શ્વાસ ચડવો. મોટામાં બી ઓલમોસ્ટ લક્ષણો સિમિલર જ હોય છે. એટલે આવા કોઈ લક્ષણો દેખાતા હોય તો તુરંત જ આપણે ડૉક્ટરને અથવા હોસ્પિટલમાં સંપર્ક કરવો. સર, એના લક્ષણો વિશે તમે વાત કરી કે આવું કંઈ થતું હોય તો જનરલી છે ને પેરેન્ટ્સ કે વાલીઓ છે ને એ નોર્મલ કફ છે કે નોર્મલ શરદી છે એટલે ઇગ્નોર કરતા હોય કે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય,
પણ શું આ સમય દરમિયાન અત્યારે જે વાયરસની સ્થિતિ ઊભી થઈ રહી છે ગુજરાતમાં, કોરોના વખતે આપણે એને લાઇટલી લીધો હતો અને પછી એનું વિકરાળ ને ગંભીર સ્વરૂપ આપણે જોયું હતું, તો અત્યારે વાલીઓને તમે શું કહેશો કે જેનું નાનું બાળક છે 5 વર્ષથી નાનું, તો એને ક્યાં ક્યાં ધ્યાન શું રાખવું જોઈએ, કઈ રીતે ફેલાય છે ખાસ એના વિશે કંઈક વાત કરો અને વાલીઓને થોડુંક કહો કે કઈ રીતે ધ્યાન રાખવું એમ. યસ, હવે પ્રિકોશનરી જે મેજર્સ છે, બિકોઝ કે આ વાયરસ કોવિડ સાથે ઘણો સિમિલર છે, તો એ મેજર્સ ઓલમોસ્ટ સિમિલર રહેશે. પહેલી વસ્તુ ફેલાય છે કઈ રીતે, રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ, એટલે આપણે જ્યારે બોલતા હોઈએ છીએ, કોઈ છીંક ખાય છે, ઉધરસ ખાય છે, તો એમાં જે ડ્રોપલેટ્સ જે આવે છે એમાં વાયરસના કણ હોય છે કે જે એવી રીતે બધાને સ્પ્રેડ થાય છે. એટલે પહેલું પ્રિકોશન એ છે કે આપણે સ્નીઝ કરતા હોય ત્યારે ખાસ મોઢે આપણે ઢાંકવું. બીજી વસ્તુ ડાયરેક્ટ કોન્ટેક્ટ, એટલે ટચ કરવાથી પણ વાયરસ ફેલાય છે. સરફેસ કોન્ટેક્ટ એટલે ગમે તે વસ્તુ છે એ બી આપણે બધી ક્લીન રાખવી જરૂરી ખરા. બીજું પબ્લિક પ્લેસીસ આપણે અવોઇડ કરાય, અનનેસેસરી ઘણા બધા ઇવેન્ટ્સની અંદર થતી હોય, જો નાનું બાળક ઘરમાં હોય તો એમને આપણે પબ્લિક પ્લેસીસ કે જ્યાં 15 કરતાં વધારે લોકો ભેગા થતા હોય ત્યાં બને ત્યાં સુધી આપણે ન લઈ જાય તો વધારે સારું. બીજું, એકવાર વાયરસ સંક્રમિત થઈ જાય ત્યારે એક્સ્ટ્રીમ ધ્યાન એ રાખવાનું છે કે નાની અમથી શરદી ઉધરસ કરીને આપણે ઘણીવાર એક બે દિવસ સુધી આપણે દવા કરતા હોય છે, પણ હાઈગ્રેડ ફીવર જેમ કે 103નો તાવ અથવા તો હરીડ બ્રિધિંગ એટલે બાળક હાંફવા માંડે અથવા તો શ્વાસ વધારે લેતું હોય અથવા તો જાંબલી થવા માંડે, કલર ચેન્જ થવા માંડે બાળકનો, તો દોડીને ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચી જવું. સર, આ વાયરસનું અત્યારે પરીક્ષણ કઈ રીતે થઈ શકે, એની કોઈ વ્યવસ્થા છે કે શું? સરકારે પણ માર્ગદર્શિકા બહાર પાડી છે, આજના જ આ સમાચાર છે બધા, સતત તમે પણ એ અપડેટ લેતા હો છો, આપણે વાત થઈ એ પ્રમાણે, તો એના વિશે શું કહેશો? યસ, લકીલી આપણે ગુજરાત ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ સારી પ્રિકોશનરી મેજર્સ લે છે. અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ છે એમાં આઇસોલેશન વોર્ડ્સ બનાવ્યા છે. ગવર્મેન્ટની પૂરી તૈયારી આ વખતે આપણને દેખાય છે અને ઓફકોર્સ આપણે જૂનું હમણાં કોવિડનો એક્સપિરિયન્સ આપણે લીધેલો જ છે, એટલે લકીલી આપણે આ વખતે એવા મેજર્સ ગવર્મેન્ટ બી ઉઠાવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલ બી હવે ઉઠાવવાનું ચાલુ કરી દે છે, એટલે સારું છે. બીજું, જે ડાયગ્નોસિસ જે છે બીમારીનું, ધેટ ઇઝ વાયા RT-PCR, એટલે જે આપણે કોવિડમાં જે એક સ્ટીક વાયા મોઢા અથવા તો નાકમાં આપણે સ્ટીક નાખીને જેનું ટેસ્ટિંગ કરતા હતા RT-PCR, એ સેમ રીતે આનું પણ ટેસ્ટિંગ થતું હોય છે અને થાય જ છે. સર, આ કોરોના જેટલો ઘાતક હશે કે કેમ આ વાયરસ, કારણ કે લોકોમાં અત્યારે ડર છે અને આ કેસ વધવાની પણ સંભાવના છે, જેના કારણે અત્યારે બધી જ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એના પગલાઓ લઈ રહી છે. ટેસ્ટ ને એના બાબતે કડક માર્ગદર્શિકા મે બી હવે અપડેટ આવે, તો આ કોરોના જેટલો ઘાતક થઈ શકે કે મહામારી તરીકે ફેલાઈ શકે એવી શક્યતા ખરી? યસ, હવે છે ને આ જૂના ડેટા પ્રમાણે જે વાયરસની મોર્ટાલિટી છે, મોર્ટાલિટી ધેટ ઇઝ કેટલા લોકો મરણ પામે છે, ઇટ્સ યુઝ્યુઅલી અરાઉન્ડ 1 to 3%. એટલે 1 થી 3% ઓફ ધ સિવિયર કેસીસ કે જે બાળકો અથવા તો 65 યર્સ કરતાં વધારે જે એડમિટ થતા હોય, હોસ્પિટલાઇઝ થતા હોય, એ સિવિયર કેસીસમાંથી 1 થી 3%નું મૃત્યુ થઈ શકે છે. આપણા માટે ચિંતાનો વિષય એ છે કે નંબર ઓફ કેસીસ જ્યારે વધારે હોય છે ત્યારે આ 1 થી 3%ની વેલ્યુ ખૂબ વધી જતી હોય છે, એટલે આપણે ધ્યાન ખૂબ રાખવા જેવું છે. અત્યારે ઇટ ઇઝ વેરી અર્લી ટુ સે, કારણ કે હજી ઇન્ડિયામાં જ 3 કેસ આવ્યા છે, એટલે કેટલો સ્પ્રેડ થશે એ આપણે ખબર નથી, પણ 1 થી 3% જો વધી બી જાય તો આપણા માટે બહુ ડેન્જરસ થઈ શકે. સર, આની કોઈ વેક્સિન કે આની કોઈ સારવાર કે એનું કોઈ છે એવું અત્યારે આઈડેન્ટિફાઈ થયું છે? યસ, હાલની તકે અનફોર્ચ્યુનેટલી કોઈ એન્ટીવાયરલ મેડિકેશન્સ હજી શોધાણી નથી કે જે HMP વાયરસમાં કામ કરે, અને નથી કોઈ વેક્સિન આવી, બરાબર ને? એટલે જે તે કાંઈ સારવાર હોય એ મોટાભાગે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ હોય છે, જેમાં કે ફોર એક્ઝામ્પલ કોલ્ડ હોય છે તો એના ડિકન્જેસ્ટન્ટ દવાઓ હોય છે, કફ થાય તો એની કફની દવાઓ હોય છે, બાળકને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો ઓક્સિજનની થેરાપી હોય છે, નેબ્યુલાઇઝેશન્સ નાસ અમે આપતા હોઈએ છીએ. વધારે સિવિયર કેસીસમાં જે બાળકોને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડતી હોય એમાં બાળકને વેન્ટિલેટર અથવા તો CPAP કે બાયપેપ મશીનની પણ સારવારની જરૂર પડતી હોય છે, પણ અનફોર્ચ્યુનેટલી કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ એન્ટીવેક્સિન્સ હજી શોધાણી નથી. સર, બીજું એ પૂછવા માંગીશ કે તમે વાત કરી કે રોગ પ્રતિકારક શક્તિ એ બાળકોમાં ઓછી હોય છે ને વડીલોમાં થોડી ઓછી હોય છે, તો હવે આ સમયગાળા દરમિયાન ભલે નથી પણ પ્રિકોશનના ભાગરૂપે વાલીઓ કે વડીલો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કે એના માટે શું ફૂડ લઈ શકે કે કેવું કેવું ધ્યાન રાખી શકે જેથી એને અટકાવી શકાય? વડીલો તો સમજો ફૂડને એમાં એને ફોલો કરી શકે શું ખાવું શું ન ખાવું, પણ બાળકોમાં ખાસ એમાં શું ધ્યાન રાખવું વાલીઓએ કે પોતાના બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે? સારી રીતે કરીને, બરાબર ને?
હવે જ્યારે ઇમ્યુનિટીની આપણે ગમે તે એજ ગ્રુપમાં ચર્ચા કરીએ બરાબર ને, તો ઇમ્યુનિટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સારો ખોરાક. ખોરાકમાં શું આવે છે? લોટ્સ ઓફ ફ્રૂટ્સ, લોટ્સ ઓફ વેજીટેબલ્સ. એમાં એન્ટીઓક્સિડન્ટ્સ સારા હોય છે કે જે આપણી ઇમ્યુનિટી વધારે છે. બહારનો ખોરાક, જંક ફૂડ જે આપણે કહીએ છીએ એ યુઝ્યુઅલી આપણે અવોઇડ કરતા હોય છે. બોડી હાઇજીન રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બાળકને અથવા તો મોટાઓને 2 વાર નવડાવવાનું અને 2 વાર બ્રશ કરાવવું, જેથી કરીને એક બી જાતના ઓર્ગેનિઝમ્સ અથવા વાયરસીસ આપણે સંક્રમિત ના થાય. થોડીક મોટા હોય તો થોડીક એક્સરસાઇઝનું થોડુંક આપણે કરી શકીએ. એક્સરસાઇઝ કરવાથી અમુક હોર્મોન્સ એવા સિક્રેટ થાય છે કે જે આપણે ઇમ્યુનિટી વધારે છે. બાળકો તો નેચરલી ખેલકૂદ કરતા જ હોય છે. સર, આ HMPV જે વાયરસ છે એ ગર્ભવતી મહિલાઓ જે છે એના માટે કેટલો એને ધ્યાન રાખવું જોઈએ, અને શું એ બાળકની અંદર પણ આવે કે જેની ડિલિવરી હવે થવા જઈ રહી છે અથવા તો થવાની છે ટૂંક સમયમાં, તો એને શું ધ્યાન રાખવું, અને એ બાળકમાં આવે કે કેમ, અને મહિલાએ કઈ તકેદારી રાખવી? યસ. હવે પ્રેગ્નન્સી એ એક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ સ્ટેટ છે કે જ્યારે પ્રેગ્નન્સીમાં ઇમ્યુનિટી થોડીક મહિલાની રિલેટિવલી ઓછી હોય છે, એટલે એમને વધારે ધ્યાન રાખવું પડે છે. જે આપણે પ્રિકોશનરી મેજર્સ પહેલાં આપણે ચર્ચા જે કરી છે કે પબ્લિક પ્લેસીસમાં ન જવું, હેન્ડ હાઇજીન રાખવું, હેન્ડ વોશિંગ, એ બધું તો આપણે લેવાનું જ છે. છતાંય બી અગર જો લેડીને વાયરસની અસર આવે છે તો ડેટા પ્રમાણે માતાને એના ગર્ભમાં જે બાળક હોય છે એ બાળકને ડાયરેક્ટ અફેક્ટ થતું નથી. જે આપણે કહીએ છીએ કે વર્ટિકલ ટ્રાન્સમિશન, એના બાળકને અફેક્ટ થતું નથી. પ્રોબ્લેમ એક થઈ શકે કે એમની ડિલિવરી થોડીક ડેટ કરતાં વહેલી આવી શકે અને એની કારણે જે બાળક કાચું હોય એના કોમ્પ્લિકેશન્સ આપણે બાળકને થવાની શક્યતાઓ રહે ખરા. બીજું, ડિલિવરી બાદ જો માતાને વાયરસ થાય તો બાળકને વાયરસ આવવાની શક્યતાઓ ડાયરેક્ટ વધી જાય છે, કારણ કે યુઝ્યુઅલી ડાયરેક્ટ ફીડિંગ જ્યારે માતા કરતી હોય તો બાળક યુઝ્યુઅલી નીચે હોય છે અને માતાના નોઝની અથવા તો નીચે એટલે શ્વાસમાંથી વાયરસ ડાયરેક્ટ બાળકને લાગી શકે છે. તો એ ટાઈમમાં માતાઓને ખાસ ધ્યાન રાખવાનું કે એમને હેન્ડ વોશિંગ રાખવાનું છે, માસ્ક પહેરીને હંમેશા બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે, અને જે સરફેસીસ છે બાળકની આજુબાજુની એ બધી હંમેશા ક્લીન રાખવાની છે, જેથી બાળકના ચાન્સીસ આપણે સાવ ઘટી જાય. કારણ કે જે આપણે ચર્ચા કરી છે કે 1 વર્ષ કરતાં નાનું બાળકને તો વધારે સ્પીડમાં બાળકને વાયરસની અસર આવી જાય છે, એટલે એમને ખાસ ધ્યાન રાખવું. મિત્રો, તો આપણે જાણવા મળ્યું કે સાહેબે આપણને માહિતી આપી કે અત્યારે હાલની સ્થિતિ શું છે, તો આવી સતત અપડેટ આપતા રહીશું અને આપણી સાથે વાત કરતા રહીશું. વાત ગુજરાતી.